સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તો બધા? હોપ કે તમે મજામાં હશો. હું બી મજામાં છું. અને આજના સવારના 11 વાગ્યા છે. બહુ લેટ થઈ ગયું મારા આજે કામમાં. અને મેં ગયા છે દુકાને, એટલે હું કામકાજ પર રેડી થઈ ગઈ. હવે મારે બનાવું છે જમવા. જોઈએ કે જમવા મારે શું બનાવું, અને તમે મારા વિડીયોમાં બને રહેજો. ગાઈઝ, કેવું થયું, કાલ રાતે હું સૂતી જ નહીં, કેમ કે મને છે ને કાનમાં બહુ દુખાવો થાય છે, રસી જેવું થઈ ગયું છે. દવા લાવી છે, મારે અહીંની દવા મને હતી નહીં મોણસન, એટલે હું અમદાવાદ જઈશ ત્યાં લઈ લઈશ. ત્યાં સુધીમાં જો ગોળીઓ પડી હતી પહેલાં બે કર મને આવું થયેલું છે, તે ગોળીઓ મેં પાછી ગળી લીધી, તો દુખાવો તો બંધ થઈ ગયો છે. હવે અમદાવાદ જઈશ ત્યારે હું દવા લઈ લઈશ. સો ગાઈસ, તમે મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો. આવા મારા વિડીયોમાં સપોર્ટ બનાવતા રહેજો. સો જોઈએ કે આજનો દિવસ કેવો જાય છે. સો ગાઈઝ, ઘરે જમી વમીને કામકાજ બધું પતી ગયું. તો પછી મેં તો શું કરું, નવરી બેઠી માઈને કીધું ચલો મને લઈ જાઓ દુકાને, આપણે બંને શાંતિ દુકાને બેસીશું. પછી હું એમના સાથે નીકળી આવી ગઈ શોપ ઉપર. બસ હવે સીડી ચડીને જઈએ છીએ દુકાને. જઈને આપણે પહેલાં દરવાજો ખોલી લીધો, અને પછી અંદર જઈને જોયું, માતાજીના પહેલાં દર્શન કરી લીધા. પછી આપણા મોઢાના જાતે જ દર્શન કરી લીધા. આપણું મોઢું જોયું તો હું ફોન રમવા લાગ્યા અહીંયા બી. પછી સાંજે 4 વાગે એટલે હું આવી ઘરે. મેં તો મને તો કંટાળ આવતો, મેં કીધું હું શું કરું. મસ્ત વરસાદ આવતો, આપણે વરસાદનો આનંદ લીધો. અને અહીંયા મારા ભાઈ બી આવ્યા છે, એમને બી જવું છે ઘરે, બટ વરસાદ ચાલુ છે એટલે કઈ તે જોઈ શકો છો, ઝાડેમાં લટકીને જોઈ રહ્યા છે. મેં તો શાંતિથી બેસી જાઉં, અત્યારે ઘરે જવા નહીં મળે. પછી આપણે વરસાદનો મસ્ત આનંદ લઈ લીધો, મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. તો ભાઈ રહેવાય નહીં, મને કે રેનકોટ આપી દઉં. રેનકોટ કરીને પછી આપણે એમને આપી દીધું રેનકોટ. અને એના પછી અમારા ઘરે નાના નાના મહેમાન આવી ગયા. રોજ સાંજે આવે છે રોટલી ખાવા માટે, આપણે એમને રોટલી આપી દીધી, મસ્ત છે ગલોડિયું. પછી મેં કરી લીધી દીવાબત્તી. સંધ્યાકાળ થઈ ગઈ તો પછી હું આવી કિચનમાં. તો ગાઈસ, સાંજના 7 રહી ગયા છે. મેં મસ્ત દીવાબત્તી કરી દીધી છે. આપણે માતાજીને પગે લાગી દીધું છે. અને આજે ફૂલ વરસાદ આવ્યો, બપોરનો વરસાદ ચાલુ હતો અહીંયા ગામડે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો. અને આજે બનાવવાનું છે ચણા લોટના પુલ્લા, કેમ કે મને બહુ જ ભાવે છે. અને બધું રેડી થઈ ગયું છે બેટર ને. બસ મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે. 7:45 આવ્યા છે. હું ફટાફટ બનાવી દઈશ, કેમ કે મને 8 વાગે આવી જાય ત્યાં સુધી મસ્ત જમવા રેડી થઈ જાય. સો ગાઈસ, અમારા વિડીયો બને રહેજો. સો ગાઈસ, માઇકને કીધું ચલો જમી લે, તો ના પાડતા બેઠા બેઠા, કેમ કે એમનું ધ્યાન પૂરેપૂરું ટીવીમાં છે. ટીવી અને ફોન, બસ બે જ વસ્તુમાં ધ્યાન છે. સો ગાઈસ, મારા ગરમ ગરમ મસ્ત ચણા લોટના પુલ્લા એન્ડ ગરમા ગરમ ચાય. સો ગાઈસ, તમારે ચા પીવી તો આવી જજો, અને ટેસ્ટ કરવા તો આવી જજો. બહુ જ સરસ બને છે. પછી મેં માઇકને પૂછ્યું કેવો સ્વાદ છે, તો બતાવીને ટીવી જોતા જોઈ શકો છો તમે.